વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 કોમર્સ કોમર્સમાં આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણે ઘણા બધા ટોપિકો વિશે ભણી ગયા હતા, જેમ કે એક ચલીય વિતરણ કોને કહેવાય, એટલે કે જે વિતરણમાં કોઈ એક જ ચલ હોય એને એક ચલીય વિતરણ કહેવાય। બીજું જોયું તો આપણે દ્વિચલ માહિતી, કે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની કોઈ બે ચલની માહિતી આપણને આપેલી હોય તો એને દ્વિચલ આવૃત્તિ વિતરણ પણ કહેવાય। ત્રીજું આપણે જોયું હતું સહસંબંધ, કે કોઈ x અને y ચલમાં પ્રત્યક્ષ અને પરોક્ષના કારણને લીધે કોઈ ફેરફાર થતો હોય તો એને આપણે સહસંબંધ કહીએ છીએ, એની પણ આપણે વાત કરી હતી। બીજું આપણે જોયું હતું સુરેખ સહસંબંધ, બરાબર। અને એના પછી સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, એની આપણે વાત કરવાની છે। સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। તો ધન સહસંબંધ કોને કહેવાય અને ઋણ સહસંબંધ કોને કહેવાય એની વાત કરીએ તો જ્યારે કોઈ પણ બે ચલ હોય, આપણે ખબર જ છે હવે કે બે ચલ કયા, તો યાદ રાખો કાયમ માટે કે બે ચલ કયા, તો કે x અને y। આપણે આ ખાસ ભૂલવાનું નથી, આને સમજતા પહેલા આપણી પાસે બે ચલ છે। x ચલ જે છે, આ x ચલ જે છે એ આપણું કારણ ચલ છે, અથવા એને કારણભૂત પણ ચલ કહેવાય, સ્વતંત્ર ચલ પણ કહેવાય અને નિરપેક્ષ ચલ પણ કહેવાય। આને તમે કારણભૂત ચલ કહી શકો, સ્વતંત્ર ચલ કહી શકો અને બીજું નિરપેક્ષ ચલ પણ કહી શકો, બરાબર। અને બીજો જે ચલ છે આપણો એ y, એને આપણે કાર્ય ચલ કહીએ છીએ, સાપેક્ષ ચલ કહીએ છીએ એને, બરાબર। આધારિત ચલ પણ કહેવાય, આને કાર્ય કહેવાય, આધારિત ચલ કહેવાય અને બીજું સાપેક્ષ ચલ કહેવાય, બરાબર। તો આપણે જે બે ચલની વાત કરી છે એ બે ચલની આપણને ખાસ તો ખબર હોવી જોઈએ। આપણે જે પણ આખા ચેપ્ટરમાં ભણવાનું છે એ બે ચલીય માહિતી છે, એ બે ચલમાં x અને y, x જે હશે એ કારણભૂત, સ્વતંત્ર અને નિરપેક્ષ ચલ કહેવાય, y ને કાર્ય કહેવાય, y માં કાર્ય થાય, વરસાદ અને ઉપજ, વરસાદ તો x કહેવાય, ઉપજ થઈ એ કાર્ય થયું એટલે કે એને y ચલ કહેવાય, એ આધારિત ચલ છે, બીજા ઉપર આધારિત હોય એટલે એને સાપેક્ષ ચલ પણ કહેવાય, બરાબર। તો x અને y ની વાત છે તો સુરેખ સહસંબંધ જે છે એ સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। તો ધન સહસંબંધ કોને કહેવાય, તો જોઈએ આપણી વ્યાખ્યા, બરાબર। જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર, એટલે કે બે ચલ કયા કયા, x અને y, એટલે કે બે ચલો x અને y ની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય, જો કોઈ ફેરફાર થાય છે એ એક જ દિશામાં હોય, ધારો કે આ x ચલ છે, આ y ચલ છે, આની કિંમતોમાં જે ફેરફાર જે છે એ એક જ દિશામાં હોય, મતલબ કે બંને એક જ દિશા તરફ જતા હોય, બંને એક જ દિશા તરફ જતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય। હવે એક જ દિશા મતલબ કે શું, તો ઉદાહરણ તરીકે આવક અને ખર્ચ, તમને ખબર હશે કે તમે જેટલું કમાઓ છો એટલો જ તમે ખર્ચો કરી શકશો। તમે 5 રૂપિયા કમાતા હોય, તમે 10 રૂપિયાનો ખર્ચો કરી શકતા નથી, બરાબર। એટલે શું કહેવા માંગે છે કે જો તમારી આવક 5000 રૂપિયા હોય તો સામે તમારો ખર્ચો પણ 5000 કરતા ઓછો હશે, બરાબર। મતલબ કે જો આવક વધે તો ખર્ચ પણ વધે, તો આવક જે છે એ આપણો x છે, ખર્ચ છે આપણો y છે, મતલબ કે આવક વધવાના કારણે ખર્ચમાં વધારો થયો, એટલે ખર્ચ થયો એ કાર્ય થયું અને આવક જે છે એ તમારું કારણ થયું, બરાબર। સમજ્યા? આવક અને ખર્ચ, તો આવકને x કહેવાય, આ ખર્ચને y કહેવાય। ખર્ચ થયો એનો આધાર કોના ઉપર હોય, x ઉપર, એટલે કે આ x જે છે, એટલા માટે ખર્ચ જે છે એને આધારિત ચલ પણ કહેવાય, મતલબ કે y જે છે એ તમારો આધારિત ચલ પણ કહેવાય, બરાબર। એટલે કે જ્યારે પણ બે ચલમાં જે કાંઈ ફેરફાર થાય છે એ એક જ દિશામાં હોય, એક જ દિશા મતલબ કે જો બેમાં વધારો થતો હોય તો વધારો, આવક વધી ખર્ચ વધે, આવક ઘટી ખર્ચ ઘટે, બરાબર। તો જો x વધે તો y પણ વધે, x માં જો ઘટાડો થાય તો y માં પણ શું થાય, ઘટાડો થાય, બરાબર। મતલબ કે વાહનોની સંખ્યા, જો વાહનોની સંખ્યામાં વધારો થશે તો અકસ્માતની સંખ્યામાં શું થશે, વધારો થશે। આવકની સંખ્યા જે છે, વાહનોની સંખ્યા જે છે એ વધશે તો અકસ્માતોની સંખ્યા પણ વધશે,
વાહનોની સંખ્યા ઘટશે તો અકસ્માતોની સંખ્યા ઘટશે જ, એ તમે અત્યારે અનુભવો છો, બરાબર. અત્યારે વિશ્વ જે રોગ ચાલી રહ્યો છે કોરોના મહામારી, એમાં તમે જોવો છો કે લોકડાઉન હતું તો એ 90 દિવસના કે 60 દિવસના લોકડાઉનમાં વાહન વ્યવહાર ખૂબ જ ઓછો થયો, તો અકસ્માતોની સંખ્યામાં શું થયું? ઘટાડો થયો. જ્યારે અત્યારે હાલમાં લોકડાઉન પૂરું થઈ ગયું તો વાહન વ્યવહાર વધી ગયો, તો અકસ્માતની સંખ્યામાં પણ શું થઈ ગયો છે? વધારો થયો. મતલબ કે બે ચલમાં જ્યારે પણ એક જ દિશામાં ફેરફાર થતો હોય તો ત્યારે એ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે, એટલે કે વધે તો વધે તો ધન, ઘટે તો ઘટે. બંને ચલ વધવા જોઈએ, બંને ચલ ઘટવા જોઈએ, તો એને ધન સહસંબંધ કહેવાય, બરાબર. ઋણ સહસંબંધ કોને કહેવાય? તો જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની, એટલે કે આ x છે અને આ y છે, આ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. કેવા દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. તો મતલબ શું? ધારો કે x ચલની કિંમતમાં વધારો થાય તો આ y ચલની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. એટલે એક ઉપર જતું હોય તો એક નીચે જશે. આવો ટૂંકમાં એક ઉપર ચલ જે છે એક વધે છે, એક ઘટે છે, વધઘટ, બરાબર. એક સાથે બે ઉપર જાય તો ધન સહસંબંધ હોય, એક સાથે નીચે આવે તો પણ ધન સહસંબંધ હોય. એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, મતલબ કે એ બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ કહેવાય. ઉદાહરણ તરીકે માંગ, ધારો કે તમને x ચલમાં અહીંયા માંગ આપેલી છે અને y ચલમાં તમને ભાવ આપ્યા છે. માંગ વધે, માંગ વધે તો ભાવમાં શું થાય? માંગ અને ભાવ, બરાબર. તો તમારી જે માંગ અને ભાવ જે છે એ પણ એકબીજા વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. મતલબ કે તમારો ભાવ વધશે તો તમારી માંગ પણ અહીંયા ઘટશે, બરાબર. બીજું આપણને ઉદાહરણ આપેલું છે ખર્ચ અને બચત. બીજું આપણને ઉદાહરણ આપ્યું છે ખર્ચ અને બચત. તો ખર્ચ અને બચત, જો તમારી ખર્ચ વધશે તો બચત તમારી ઘટશે. બચત ક્યારે થાય? જ્યારે તમારો ખર્ચ થોડો ઓછો થાય ત્યારે. એટલે કે જો તમારો ખર્ચ વધારે હશે તો બચત તમારી ઘટશે. જો ભાવ વધશે તો માંગ ઘટશે, ભાવ ઘટશે તો માંગ વધશે, અને ભાવ વધે તો માંગ ઘટે. મતલબ કે એકબીજાની વિરુદ્ધ દિશા થશે. એવી રીતે ખર્ચ અને બચત જે છે એમાં ખર્ચ વધશે તો બચત ઘટશે, ખર્ચ ઘટશે તો બચત વધશે, બરાબર. એટલે કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે કે જે તમે બે ચલનો ઉપયોગ કરો છો x અને y, એ બંને ચલ એટલે કે નિરપેક્ષ ચલ અને બીજું છે સાપેક્ષ ચલ. x જે છે એ નિરપેક્ષ ચલ કહેવાય, y છે જે સાપેક્ષ ચલ છે. x ને તમે કારણભૂત કહી શકો, y ને તમે આધારિત ચલ કહી શકો અથવા કાર્ય ચલ પણ કહી શકો, બરાબર. તો જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશા એટલે યાદ રાખવાનું, એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, વધારો ઘટાડો, વધારો ઘટાડો, તો એને કહેવાશે ઋણ સહસંબંધ, બરાબર. તો આ થઈ ગયું ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. હવે આપણે જોઈશું આપણો મુખ્ય ટોપિક અને પરીક્ષા માટે આઈએમપી વ્યાખ્યા સહસંબંધાત્મક. આ બે ચલ વચ્ચે જે સંબંધ છે એનું એક માપ. આ જેટલા પણ આપણે x અને y જોઈ છે, x ચલ અને y ચલ, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ વચ્ચે જે કાંઈ સંબંધ છે, વધારો ઘટાડો કે જે ધન કે ઋણ કે છે, એ સંબંધ માપવા માટેનું એક માપ એટલે સહસંબંધાત્મક, બરાબર. તો એની વ્યાખ્યા જોવી. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાત્મક કહે છે. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાત્મક કહે છે. સંકેતમાં તેને શું કહેવાય? r. તમે r આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો. બીજી ABCD નો r એ એનો સંકેત છે, બરાબર. તેને સંકેતમાં r વડે દર્શાવાય છે. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાત્મક કહે છે. અને આ જે સહસંબંધાત્મક છે એને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે. બીજું આપણે જોઈશું એમાં તો સહસંબંધાત્મક. તો સહસંબંધાત્મક જે છે એને સંકેતમાં r વડે દર્શાવાય છે.
એક મુદ્દો આ. બીજું સહસંબંધાંકનો અંતરાલ. અંતરાલ એટલે કે એની કિંમત. સહસંબંધકનો અંતરાલ. અંતરાલ એટલે એની કે કિંમત. એની કિંમત કેટલી હોય? એની કિંમત હોય -1 ≤ r ≤ +1. મતલબ કે -1 થી +1 ની વચ્ચે સહસંબંધાંકની જે કિંમત હોય એ -1 થી +1 ની વચ્ચે હોય. મતલબ શું થયો કે -1 કરતા મોટી અને +1 કરતા ઓછી એ સહસંબંધાંકની કિંમત હોય. એટલે કે સહસંબંધની કિંમત 0.5 હોય, 0.6 હોય, -0.77 હોઈ શકે, પણ -1.5 કે 2.5 આવી કોઈ કિંમત સહસંબંધાંકમાં મળશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, સહસંબંધાંક તમે ગણતા હોય તો એક ફાયદો એ કે તમને એનો જવાબ ખ્યાલ આવી જશે. તમને અંદાજ મળી જશે કે આનો જવાબ કેટલો આવશે. સહસંબંધાંકની કિંમતનો જવાબ કેટલો આવશે એનો તમને એક પ્રકારનો અંદાજ આવી જશે કે સહસંબંધાંકની કિંમત કેટલી હોય છે. બીજું તો આપણે જોયું સહસંબંધાંક જે છે એ બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય. સહસંબંધાંકને સંકેતમાં શું કહેવાય? r વડે દર્શાવાય છે. સહસંબંધાંકનો અંતરાલ. અંતરાલ એટલે એની કિંમત. એની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે. ≤ r મતલબ કે -1 પણ હોઈ શકે અને +1 પણ હોઈ શકે છે. બરાબર. બીજું એના પછી આપણે જોવાનું છે કે આ માપ જે છે એ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. બરાબર. સહસંબંધાંક માપ કોણે આપ્યું એવું પૂછાય તો સહસંબંધાંક જે માપ છે એ કાર્લ પિયર્સને આપેલું માપ છે. બરાબર. તો આમાં આપણે કુલ એની વ્યાખ્યા, એનો સંકેત, એનો અંતરાલ પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે. તો અહીંયા ઇક્વલ ટુ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. સહસંબંધાંકનું માપ કોને આપ્યું? કાર્લ પિયર્સને. એનો અંતરાલ શું? -1 ≤ r ≤ +1. માઈનસ અને +1. સંકેતમાં શું કહેવાય? તેને r કહેવાય. બીજું સહસંબંધના અભ્યાસની રીતો. આપણે અહીંયા કુલ 3 રીતનો અભ્યાસ કરવાનો છે. સહસંબંધાંકની અભ્યાસની રીતો. સહસંબંધના અભ્યાસની રીતો. તો આપણે કુલ અહીંયા 3 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી રીત જે છે એ વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત. બીજું જે જોવાનું છે આપણે એ કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. બરાબર. અને ત્રીજું સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. બરાબર. તો આ થઈ ગઈ આપણી થિયરી. તો સહસંબંધના અભ્યાસની 3 રીતો છે. વિકર્ણ આકૃતિની રીત, એને આલેખની રીત પણ કહેવાય. વિકર્ણ આકૃતિની રીત એને આપણે આલેખની રીત પણ કહી શકીએ કે વિકર્ણ આલેખ. આલેખ મતલબ કે જેમાં x અને y હોઈ શકે. બરાબર. તો વિકર્ણ આકૃતિની રીત આપણે ભણવાની છે. બીજું કાર્લ પિયર્સને એક ગુણન પ્રઘાતની રીત આપેલી છે કે જેના આપણે ઘણા બધા સૂત્રોની આપણે ચર્ચા કરવાની છે. અને ત્રીજું એક છે સ્પીયરમેન. એ પણ એક પ્રકારનો આંકડાશાસ્ત્રી છે. સ્પીયરમેન પણ એક પ્રકારના આંકડાશાસ્ત્રી છે. એ આંકડાશાસ્ત્રીએ પણ એક ક્રમાંક સહસંબંધની રીત આપેલી છે, ક્રમ આપવાનો. તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આ જે 3 રીતો છે, વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત, આ ત્રણેય રીતના આપણે દાખલા બનાવવાના છે. જેમાં વિકર્ણ આકૃતિની રીત આપણે પરીક્ષામાં બહુ ઓછી પૂછાતી જ નથી. એટલે કે એના આલેખ આપણે કોઈ બારા કરવાની જરૂર છે નહીં. કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતનો આપણે 5 ગુણનો ફરજિયાત દાખલો આવશે અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધનો 3 ગુણનો દાખલો આપણે ફરજિયાત ભણવાનો છે. એટલે 5 ને 3 8 માર્ક્સનો તો આ 2 રીત થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિક ભણવાનો છે એ આપણા માટે મુખ્ય 2 જ આપણે વધારે ભણવાનું છે. આપણે વિકર્ણ આકૃતિ નહીં સમજાવીએ તો ચાલશે, પણ કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત, આ બંનેના સૂત્રો અને એના આપણે વિગતવાર દાખલાનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં આપણે કરવાનો છે. તો આજે જે ભણ્યા આપણે એ ધન સહસંબંધ, ઋણ સહસંબંધ, સહસંબંધાંક કોને કહેવાય અને એના વિશે જે ચર્ચા કરેલી છે એનું આપણે પુનરાવર્તન કરીશું. બરાબર.